શહેર અને જિલ્લામાં મહાસીલિંગ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સુરત મનપા દ્વારા સતત ત્રીજા દિવસે સીલ મારવાની કાર્યવાહી યથાવત। ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોય તેવા એકમો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। મનપાના કતારગામ ઝોન ઓફિસને અડીને આવેલા વી પ્લાઝા ચોથા માળે આવેલી બે હોસ્પિટલમાં બીયુ પરમિશન ન હોવાના કારણે તેમને સીલ કરવામાં આવી છે। ન્યૂ લાઈફ કેર અને શિવમ હોસ્પિટલ પર કાર્યવાહી કરવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રશાસન કાર્યવાહી કરી રહ્યું છે। સુરત શહેર અને જિલ્લામાં સતત ત્રીજા દિવસે મહાસીલિંગ કાર્યવાહી। તો આ તરફ સુરતમાં જ આ પ્રમાણેની કાર્યવાહી યથાવત છે। માંડવી વિસ્તારમાં લક્ષ્મી આર્કેડમાં દુકાનો સીલ કરવામાં આવી છે। જ્યાં ફાયર સેફટીનો અભાવ હશે ત્યાં કાર્યવાહી કરવામાં આવશે અને એ જ અનુસાર સુરતના માંડવીમાં આ પ્રમાણે દુકાનો સીલ કરવામાં આવી છે। આપણે દ્રશ્યો પણ અમે બતાવી રહ્યા છીએ। એક તરફ રાજકોટમાં અગ્નિકાંડ સર્જાયો, 27 લોકોના જીવ ગયા અને ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું છે અને દરેક જગ્યાએ ચેકિંગ હાથ ધરી રહ્યું છે। માંડવીના લક્ષ્મી આર્કેડમાં દુકાનો સીલ કરાઈ। સવારથી જ પ્રશાસન દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। માંડવી પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ફાયરના સાધનો ન હોવાના કારણે દુકાનો સીલ કરાઈ છે। તો સુરત શહેરના ડભોલીમાં પણ આ જ પ્રમાણેની કાર્યવાહી જોવા મળી રહી છે। ડભોલી મનીષનગર માર્કેટ પાસે ઓનલાઈન ધંધોની સાથે સંકળાયેલા વ્યવસાયકારોના શેડને સીલ કરવામાં આવ્યા છે। ફાયર એનઓસી ન હોવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી। કતારગામ ઝોનના અધિકારીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત હેઠળ સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઓનલાઈન ધંધા સાથે સંકળાયેલા વ્યવસાયકારોના મનપાના અધિકારીઓ સામે આક્ષેપો, અમને થોડો સમય આપવો જોઈતો હતો, રાતોરાત કાર્યવાહી કરવા પહોંચતા ધંધા રોજગાર અટવાઈ પડ્યા છે। ઓનલાઈન ધંધા સાથે સંકળાયેલા કામદારો પણ સીલ મારતા બેકાર થયા છે। તો આ તરફ સુરતના કતારગામની વાત કરીશું। સુરતના કતારગામ વિસ્તારમાં ફૂડ સ્ટોલને સીલ કરવામાં આવ્યું। રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સુરત મનપા તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે। વેડ રોડ પર આવેલા ગણેશ આલુપુરી ફૂડ કોર્ટ પર કાર્યવાહી કરવામાં આવી। ફાયર એનઓસી વગર ચાલતું હતું આ ફૂડ સ્ટોલ। મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોવાથી કોઈ અઘટિત ઘટના ન બને તેને લઈ અને આ કાર્યવાહી કરવામાં આવી છે।